वडोदरा के दशरथ 2 तालुका पंचायत क्षेत्र के सिंसवा गांव की निर्दलीय उम्मीदवार गीता सोलंकी ने सार्वजनिक रूप से बिना किसी दबाव के अपनी इच्छा से भारतीय जनता पार्टी की उम्मीदवार अमीषा प्रजापति को समर्थन देने की घोषणा की है। भारतीय जनता पार्टी એટલે મોદી સાહેબની સરકાર અને વિકાસ આજે ડબલ એન્જિનની સરકાર જ્યારે ચાલતી હોય ત્યારે મને એવું લાગ્યું કે હવે બીજેપીની સરકાર આવે તો ગામમાં ઘણા એવા અધૂરા કામો છે પૂરા થાય એવા છે। એટલા માટે ગામની ભલામણ અને ગામના સારા માટે આજે મેં મારે પોતાનો આ નિર્ણય છે, કોઈ દબાણ કે કોઈ લોભ લાલચથી મેં આ નિર્ણય નથી લીધો, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટી આજે ખૂબ જ આગળ વધી રહી છે ત્યારે અમારા ગામના કામો પણ સુનિલભાઈ પ્રજાપતિએ અમારા કામો પણ પૂરા કરવાનો અમને વાયદો કર્યો છે અને ભારતીય જનતા પણ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા ગામના કામો અને દશરથ 2ના ગમે તેવા ગામ આજોલ સિસવા દશરથ બધાના કામો સુનિલભાઈના અનુભવ અને ખૂબ અભ્યાસમાં આગળ છે અને એક્ટિવ છે એટલે અમને આશા છે કે ઉમેદવાર સારા છે એટલે ગામોનો વિકાસ થશે એટલા માટે મેં મારો પોતાનો નિર્ણય લીધો। गीता सोलंकी के इस समर्थन के बाद अब इस सीट पर मुकाबला लगभग एक तरफा माना जा रहा है। स्थानीय राजनीति में इस घटनाक्रम को एक बड़े बदलाव के रूप में देखा जा रहा है। पंचायत 2ના અપક્ષના ઉમેદવાર જસભાઈ સોલંકીના ધર્મપત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારના જે વિકાસના કામ તથા લોકલાડીલા ધારાસભ્ય એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના વિકાસના કામને જોઈને આજે તેમને અમીષાબેન પ્રજાપતિને સમર્થન જાહેર કર્યું છે અને ટેકો જાહેર કરેલ છે। તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું।